चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायितराष्ट्रयास्ता मत्स्वान्तागत्य कृताप्तुतास्ता मदीय वाचा अंधकरण फलं कृते। બધા જ ક્લાસના વિદ્યાર્થીઓને મારા ભગવત સ્મરણ અને આપની ઝાંખી ન થતી. ઓકે સોરી વિડિયો ઓફ થઈ ગયો હવે હવે થાય છે દંડવત પ્રણામ. ધન્યવાદ. બધા વૈષ્ણવોને ભગવત સ્મરણ અને આજે પેજ નંબર 603 મારું પાનું છે. તમારું જે પાનું હોય એટલે બહિર્મુખતાના 5 પ્રકાર આપણે જોયા હતા. આજે છઠમો પ્રકાર આપણે જોવાનો છે અને 5મા પ્રકાર સુધી બધી વિગત તમને ખ્યાલ આવી હશે. એમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નહીતર આપણે આગળ વધીએ. दंडवत प्रणाम जी। हाँ। ये थोड़ा सा मुझे खाली ये जो बहिर्मुखता का 5वां प्रकार है ना, शरणागति और भक्ति की रक्षा के लिए, वो चश्मे की अपेक्षा वाला थोड़ा सा मेरे क्लियरिटी नहीं हुआ है जी। चश्मा तो पहरे वाले की आंद्री आंख को देख न पावे, पाछे काच बाहरी राखे, चश्मा कछु देखवे के नहीं है, वो वाला जो है ना, वो पैरा लास्ट। हाँ हाँ वो वाला थोड़ा मुझे नहीं समझ में आएगी। अन्याश्रय तो समझा, बट ये जो पैरा है ये नहीं समझा, चश्मा वाला। ऐसो है कपिला बेन कि जो जानबूझ के अंधो बने न, वाकु तो चश्मा सुबह यदि चश्मा पहन के भी जानबूझ के अंधो हुए को नाटक करे तो वाको तो कोई इलाज नहीं है। ये मतलब है कहने को। आयो ध्यान में? हाँ जी समझा। दंडवत प्रणाम। ऐसे ही चतुश्लोकी ग्रंथ में महाप्रभु ने उपदेश दियो है, जो अपने सेव्य प्रभु को अलौकिक निधि मान ब्रजभक्तन के सर्वविध भाव सो भजिवो चाहिए। मिलो आप लोगों को पंक्ति मिली? हाँ जी मड़ी जी जी। कहाँ अपने माथे विराजते स्वरूप को अपनो सर्वस्व न माने, को अन्य के माथे विराजते ठाकुर जी को वैभव मेंढ मर्जाद अपरस अथवा अन्य कछुक आडंबर पूर्ण अथवा वास्तव में भावपूर्ण उपाधि वश अन्यासक्ति करे तथा ब्रजभक्तन के निश्चल भाव की भावना अपने माथे विराजते ठाकुर में न रखे, सोहू अपने विराजते ठाकुर को सुख विचार न सके।
જો શું કહેવા માંગે છે અહીંયા ધ્યાનથી બહિર્મુખતાનો 6મો પ્રકાર આપણે અહીંયા વિચાર કરી રહ્યા છીએ. શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં મહાપ્રભુજીએ આ વાત આપણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આપણા જે સેવ્ય પ્રભુ છે, જે આપણા માથે બિરાજે છે, એ પ્રભુને આપણે અલૌકિક નિધિ માનવી જોઈએ. અને વ્રજભક્તોએ જે સર્વવિધ ભાવથી ભગવત સેવા કરી હતી, ભજન કર્યો હતો, એવી જ રીતે આપણે પણ સર્વવિધ ભાવથી શ્રી કૃષ્ણનું ભજન કરવો જોઈએ. બરોબર? અને આપણા માથે બિરાજતા સ્વરૂપનું આપણે સર્વસ્વ ન ગણતા હોઈએ, પણ બીજાના માથે જે સ્વરૂપ બિરાજતો હોય એ સ્વરૂપ આપણને ગમતા હોય. અને કયા હિસાબે ગમે છે? તો કે છે કે ઠાકોરજીનો વૈભવ, મીંડ મરજાદ, અપરસ, અથવા તો કોઈ બીજી વાતથી આપણને એ સ્વરૂપ ગમતો હોય કે ત્યાં જેવી રીતે મોટા મોટા હવેલીઓમાં પલના હિંડોલા હોય, આપણા ઘરે તો ન જ હોય ને, તો એ સ્વરૂપ આપણને ગમતા. ત્યાં હવેલીમાં જેવી રીતે મીંડ મરજાદ પડાતી હોય, આપણે ત્યાં એવી મીંડ મરજાદ ન હોય, આપણું બધું ભેળસેળ હોય. ત્યાં બધું ઠાકોરજીનો ઘણો બધો વૈભવ હોય, એટલે ચાંદી અને સોનાના પાત્ર હોય, થાળી સાચો ચાંદીની હોય, કટોરા સોના ચાંદીના હોય, તરાવાની કટોરી સોનાની હોય, સોનાની જારી હોય. આટલો વૈભવ તો આપણા ઘરે ન હોય ને. તો આના કારણે આપણને આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં કંઈક કચાશ લાગતી હોય, એટલે પૂર્ણ પ્રેમ પ્રકટ ન થતો હોય. અને આપણે એના લીધે બીજાના ઠાકોર પ્રત્યે આસક્તિ જો ધરાવતા હોઈએ તો એ ખોટી વાત છે. આ બહિર્મુખ થવાનું લક્ષણ. ભલે ત્યાં કેવો પણ આચાર હોય, તમને લાગે છે કે હવેલીમાં બહુ મોટો આચાર છે, બહુ આચાર પરંપરાનો મેંડ મરજાદ અપરસનું પાલન થાય છે, પણ હું તમને દેખીતી રીતે એક વાત સમજાવવાનો પ્રયાસ કરું છું. હું મારા મોટા મંદિરની વાત તમને કહી રહ્યો છું, કે મારા નજરે જોયેલી વાત છે, કોઈથી સાંભળેલી વાત નથી, નજરે જોયેલી વાત છે. કે ત્યાં એ લોકો બહાર જાય, બહારના ભજીયા ગાંઠિયા ત્યાંથી મગાવતા હોય, ત્યાં ગેલેરી છે, બાલભોગની પાછળ જ વચમાં ગેલેરી છે, ત્યાં બહારનો ચા કાફી નાસ્તા એ લોકો કરતા હોય બહારનું, અને પાછી સેવામાં આવતા હોય. ક્યાં રહી અપરસ? જે અપરસ આપણે પાડી રહ્યા છીએ આપણા ઘરમાં, એ ઘર તો લાખ ગણા જે છે ને, લાખ ટકા વધારે ઉત્તમ છે. તમે જે મરજાદ પાડો છો બરોબર છે, એમાં કઈ વિચારવાનું નથી. તમે જેવી રીતે પાડો છો અપરસ એવી રીતે પાડો. પણ મારો કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા ઘરમાં પણ મિનિમમ તમારે 4 આચાર તો પાળવા અને પાડવા જ જોઈએ. એક તો રજસ્વલાનો 3 રાત્રિનું પાલન કરવું જોઈએ, અને બીજું સંડાસ જઈને શૌચ જઈને સ્નાન કરવું જોઈએ, જૂઠણનો ધ્યાન રાખવું જોઈએ, અને સ્નાન કરીને રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. આ 4 વાતનો તમે જો પાલન કરો ને તો ઘણું છે, ઘણું છે. બસ આ 4 વાતનું પાલન કરો, બધું પોતાની મેળે થઈ જશે. ખ્યાલમાં આવ્યું ને? પણ તમે જો આ બધા કારણોના હિસાબે તમને બીજાના સ્વરૂપમાં આસક્તિ થઈ રહી છે, તો તમે બ્રજભક્તોની જે નિશ્ચલ ભાવના છે એનો વિચાર નથી કરતા, તો તમે ઠાકોરજીનો સુખનો વિચાર પણ નથી કરી શકતા. એટલે સો કીની ભાઈ સેવા હું વિનકીની સી બન જાવે.
એટલે જો તમે સેવા કરી પણ રહ્યા છો તો પણ ન કરેલી એવી બની જશે. ખ્યાલમાં આવ્યું ને? ताते आधुनिक स्वमार्गीय वैष्णवन में सार्वजनिक देवालयन में विराजते स्वरूपन की स्वयं के माथे विराजते ठाकुर की व्यापारिक प्रणाली से करी जाती सेवा वारे ठाकुर जी को साक्षात पुरुषोत्तम रूप से मानवो तो और उस स्वग्रह में सिद्धांत रीति से करी जाती सेवा वाले स्वरूप को गुरु भाव से भजवे की जो भ्रांति फैलाई जावे है सो बहिर्मुखता को छठो प्रकार. ख्यालમાં આવ્યું ને? તમે તમારા માથે બિરાજેલા સ્વરૂપની તમે ગુરુ ભાવથી સેવા કરો અને હવેલીમાં બિરાજતા સ્વરૂપની તમે પુરુષોત્તમ ભાવથી સેવા એટલે માનો. આ બહિર્મુખ થવાનું લક્ષણ છે. આજની તારીખમાં પણ જે વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકોરજીને સખડી ભોગ ધરીને સૈદ્ધાંતિક રીતે મહાપ્રસાદ લઈ રહ્યો છે એ પણ કોઈ હિસાબે જો ગુરુ ઘરમાં સેવા કરવા જાય તો એને લોકો સંભળાવતા હોઈએ. એ જો કે ને આવું કે ને કે મારે ઘરે તો ઠાકોરજીની સેવા બિરાજે છે, હું ભગવત સેવા કરું છું, એની ઠેકડી ઉડાવે કે પ્રસાદ તો મારે यहाँ પણ ઉપલબ્ધ છે, તો એની ઠેકડી ઉડાવે. ના, એવું ન કહેવાય. પ્રસાદ તો હવેલીમાં જ ઉપલબ્ધ હોય. એવું કેમ? તમે તમારા ઘરમાં ઠાકોરજીને ભોગ દો એ પ્રસાદ પ્રસાદ નથી? પણ એ લોકો હવેલીની ગરિમાને સાચવવા માટે આવું કહેતા હોય. એટલે તમારું સ્ટેટસ તમને દર વખતે લો જ લાગે કે નહીં, મારો સ્ટેટસ તો એના કરતા લો. તો એવો પાઠ ભણાવવામાં આવે છે કે તમે તમારા ઠાકોરજીથી વિમુખ થઈ જાઓ. આ બધી બહિર્મુખ થવાનો પ્રકાર છે આ બધો. એ વાતનો દંડવત પ્રણામ. ગુરુભાવ એટલે સ્વરૂપમાં ગુરુભાવ કે સરાક મને બહુ સમજ ના પડી. સ્વરૂપમાં ગુરુભાવ એટલે પુરુષોત્તમ ભાવ નહીં. જેવી રીતે તમે ગુરુને ભજી રહ્યા છો ને એવી રીતે ઠાકોરજીને ભજવો. એમ એમને પુરુષોત્તમ નહીં માનવાનું. ઠીક છે. ગુરુને કેવી રીતે રિસ્પેક્ટ આપો છો હા, એવી રીતે ઠાકોરજીને રિસ્પેક્ટ આપવાની, પણ એમને પુરુષોત્તમ નહીં માનવું. બરાબર. અને એક વાત સમજાવું નીલાબેન, હમ. આ જે વચન છે ને કે ગુરુભાવ રાખવાનો, તમને તમારે તમારા ઠાકોરજીમાં ગુરુભાવ રાખવો જોઈએ, આ કેવી વાહિયાત વાત છે તમે પોતે વિચાર કરો. ચાલો અમે અમારા ઠાકોરજીમાં ગુરુભાવથી સેવા કરશું, બરોબર? ચલો તમારી વાત માની લીધી. તો હવે જ્યારે અમારે ત્યાં ઠાકોરજી ગુરુભાવથી બિરાજે છે અને જે બાળકો આવી આજ્ઞા કરતા હોય કે તમારે તમારા ઠાકોરજીની સેવા ગુરુભાવથી કરવી જોઈએ, એ પોતે ત્યાં પ્રસાદ લે છે? તમારા જ ભાવથી ભોગ ધરે છે ને, ગુરુના ભાવથી. તો પ્રસાદ લેવું જોઈએ ને. જયારે ગુરુ ભાવથી પ્રસાદ ભોગ ધરે છે તો પ્રસાદ લેવામાં વાંધો શું? નથી લેવું, નથી લેતા. એ બધી આમાં વાતો છે બધી, બરોબર? તો છઠમો પ્રકાર આપણે જોયો. પછી સાતમો प्रकार, कैसे ही भक्ति वर्धिनी जलभेद आदि ग्रंथन में कौन को सेवा कथा उभय पक्ष को अवलंबन करना और कौन को केवल कथा पक्ष तेहु कार्य सरी सके और तथा सेवा जसो स्वग्रह में निभे नाही तको सेवा परायण भगवदीय की प्रचार की अधूरे विप्रकर सेवा यथा चित्तम दृश्यति वचनोक्त प्रकार से करनी इत्यादि सब प्रकार बतायो. देखो आ बधी बात शू है? भक्ति वर्धिनी ग्रंथनी बात है, बरोबर?
ભક્તિવર્ધિની ગ્રંથમાં મહાપ્રભુજીએ આ વાતનો ખુલાસો કર્યો છે કે આપણે ત્યાં લખી લ્યો બે મુખ્ય પ્રકાર છે, અનવસરમાં કથા અને અવસરમાં સેવા. આ આપણે ત્યાં મુખ્ય પ્રકાર છે. એટલે જ્યારે તમારી પાસે સેવાનો અવસર હોય ત્યારે તમારે સેવા કરવી જોઈએ, અને જ્યારે ઠાકોરજી અનવસરમાં બિરાજતા હોય ત્યારે તમારે કથા પક્ષનો અવલંબન કરવો જોઈએ. તો સેવા પક્ષ અને કથા પક્ષનો આપણે ત્યાં સતત આવર્તન ચાલતું રહે છે. અવસર અનવસર, અવસર અનવસર. જેવી રીતે મંગલાથી રાજભોગ સુધીનો જે સમય છે એ સેવાના અવસરનો સમય છે. રાજભોગથી ઉત્થાપન સુધીનો જે સમય છે એ પાછો સેવાનો અનવસર છે. ઉત્થાપનથી શયન સુધીનો જે કાલ છે એ પાછો સેવાનો અવસર છે, અને શયનથી મંગલા સુધીનો જે કાલ છે એ પાછો સેવાનો અનવસર છે. એવી રીતે ચક્રવત આપણે ત્યાં આ ચક્ર ચાલતો રહે છે, અવસર અનવસર, અવસર અનવસર. અને જે ભક્ત આવી રીતે પોતાની જાતને એડજસ્ટ કરી શકતો હોય અવસર અનવસરના ચક્રમાં, એ ઉત્તમ પ્રકાર છે. હવે જે વ્યક્તિથી આવો સેવાનો પ્રકાર નભી શકતો ન હોય તો એને પછી સેવા ન નભી શકતી હોય તો એને કથા પક્ષનો અવલંબન કરવો જોઈએ. કથા પક્ષનો અવલંબન એટલે તમારે સાંપ્રદાયિક પ્રણાલી મુજબ તમારે સત્સંગમાં રત રહેવું, પોતાની જાતે સત્સંગ, કથા, કીર્તન વગેરે બધું કરવું જોઈએ. આ કથા પક્ષનો અવલંબન થયો. બરોબર છે. ભગવાન મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન, અધ્યાપન, સત્સંગ અને આ બધું આ કથા પક્ષનું અવલંબન કહેવાય. અને જેનાથી આ કથા પક્ષનું અવલંબન પણ કરી શકાતું ન હોય એને મહાપ્રભુજી કહે છે કે તારી સામે બે ઓપ્શન છે. તારે ગ્રહ ત્યાગ કરીને કોઈ ભગવદીયની પરચારગી કરવી જોઈએ, કોઈ ભગવદીય સેવા કરતો હોય એની સાથે તારે પરચારગીમાં રહેવું જોઈએ, એની મદદરૂપ થવું જોઈએ. જો તને મદદ કરતા ફાવતું ન હોય તો પોતાની મેળે તારે થોડુંક વિરક્તિ અવસ્થામાં, એટલે વૈરાગ્ય કેળવીને રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે વૈરાગ્ય કેળવવું જોઈએ જો તમને આ બધું સેવા પક્ષ અને કથા પક્ષનું અવલંબન કરી શકતા ન હો તો. મહાપ્રભુજીએ આ પ્રકાર 30 વર્ષ સુધી ચલાવ્યો. 30 વર્ષ સુધી. એ તો બહુ લેટમાં જ્યારે મહાપ્રભુજીએ લગ્ન કર્યા અને ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો એના પછી અષ્ટાયામ સેવાનો ક્રમ મહાપ્રભુજી ચાલુ કર્યો. પણ જ્યાં સુધી મહાપ્રભુજી એકલા બિરાજતા હતા, મહાપ્રભુજી પર્યટન કરતા હતા, એક કાલ સેવા કરતા હતા, ક્યારેક 2 કાલ કરે, ક્યારેક 1 કાલ કરે. જે દેશમાં જે કાલમાં જેવી વ્યવસ્થા અવેલેબલ હોય એવી રીતે મહાપ્રભુજી કરતા હતા. એટલે પોતાની જાતને વૈરાગ્યની તરફ ધક્કો મારવો એ પ્રયાસ હોવો જોઈએ. તો સેવા અને કથા ઉભય પક્ષ, કેવલ કથા મધ્યમ પક્ષ અને ભગવદીની પરચારગી, આ 3 પ્રકારથી પણ જીવ પોતાના બીજ ભાવને દ્રઢ કરી શકે છે. આ ભક્તિ વર્ધિનીનો મૂળ ઉપદેશ છે. અને અહીંયા જે આજ્ઞા કરે છે કે જલભેદ આદિ ગ્રંથ જે છે એ જલભેદ આદિ ગ્રંથમાં મહાપ્રભુજી શું કહેવા માંગે છે? મહાપ્રભુજી એ કહેવા માંગે છે કે તમે જે વક્તાના મુખથી સત્સંગ સાંભળી રહ્યા છો એ વક્તા કેવો છે એ પહેલા ચકાસી લો.
કારણ કે વક્તાને ચકાસ્યા વગર જો તમે એનો સત્સંગ કરશો તો ઉલટાનું તમને દુસ્સંગ લાગશે. કારણ કે વક્તા તો ઈ જ કહેવાનો છે જે એના મનનો ભાવ છે. ખ્યાલમાં આવ્યો? દાખલા તરીકે મારા હાથમાં ફ્રીજમાંથી હું ઠંડો પાણી એક ગ્લાસમાં ઉતારું, ગ્લાસમાં લઉં, તો ગ્લાસની ચારે કોર ઠંડા પાણીની પર તો દેખાશે કે નહીં? એનો મતલબ શું છે કે જે વ્યક્તિમાં જે ગુણ હોય એ બહાર પ્રકટ કરે છે. ધારો કે તમે સત્સંગ યોગીથી કરી રહ્યા છો, કોઈ યોગ માર્ગી છે, તો તમને ઈ યોગ શીખવાડશે, ભક્તિ નહીં શીખવાડે. ખ્યાલમાં આવ્યું ને? એ તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે યોગ શીખવાનું છે, ઉપાસના શીખવાની છે કે ભક્તિ શીખવાની. અને ભક્તિ શીખવામાં પણ એના એવા વક્તાને તમારે સિલેક્ટ કરવો જોઈએ જે તમારી ભક્તિનો વર્ધન કરતો હોય, જે તમારી ભક્તિના બીજને ખતમ કરી દેવાનો પ્રયાસ કરતો હોય. એના મુક્તિ ક્યારેક સાંભળવાનું નથી. અને આજની તારીખમાં આ જેટલી પણ હવેલીઓ છે એ વૈષ્ણવના બીજ ભાવને ખતમ કરવાનો ઉપાય કરી રહી છે કે કોઈ હિસાબે એ અહીંયા હવેલીમાં વિખડતો થઈ જાય, એને પોતાના ઘરમાં સેવા કરતો બંધ. આ એમનો પ્રયાસ છે. દલકી મહાપ્રભુજીનું બિલકુલ વિપરીત આજ્ઞા કરે છે. તો એ અહીંયા કે છે, એટલે મહાપ્રભુજી શું એક સાવધાની રાખવાની કે છે કે અધૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલે જે ભગવદીની પરચારગી તમે કરી રહ્યા છો એનાથી બહુ દૂર નહીં જાઓ. અધૂરે એટલે એના થોડી નજીકમાં રહો, પણ નજીક એટલું બધું નજીક નહીં કે એના માથે જ તમે બેસી જાઓ. વિપ્રકર્ષે ખ્યાલમાં આવ્યો ને? એવી રીતે તમારે મેન્ટેન તમને કરી શકો એવી રીતે તમારે રહેવું જોઈએ. જો તમે ટ્રાફિકમાં હો ને કોઈ વખત, તો તમને આ વાત સરખી રીતે સમજાઈ જશે કે કોઈ ટ્રકની પાછળ લખેલું હોય કીપ સેફ ડિસ્ટન્સ. વાંચ્યું છે કોઈ દી? ટ્રકની પાછળ લખેલું હોય કીપ સેફ ડિસ્ટન્સ. બસ એ જ ધ્યાન રાખવાનું છે. બહુ એટલે ટ્રકની એકદમ લગોલગ ચાલશો તો એક્સિડન્ટ થવાના ચાન્સ, અને બહુ દૂર રહેશો તો પછી આગળની જે ગાડીઓ તો આવશે તો તમને અંદર જવાનો ચાન્સ જ નહીં મળે. તો અધૂરે વિપ્રકર્ષે એવા યથા ચિત્તમ ન દુષ્યતિ. આ મહાપ્રભુજીએ સારો પ્રકાર બધો સમસ્ત પ્રકાર ત્યાં ભક્તિવર્ધિની અને જલભેદ ગ્રંથમાં બતાવ્યો છે. તહા ભાવ દ્રઢ ભય બિના હું અરુ અવ્યાવૃત હોયવે पे हूँ जो को कथा कल्प को ग्रहण करत है सो यदि सेवा योग्यता प्राप्त करवे को करतो હોય तब तो कछु दोष नहीं, पर अर्थ ख्याति आदि दुष्ट प्रयोजन वश यदि कथा कल्प को ग्रहण करत है सो बहिर्मुक्त को सातमो प्रकार है. જે વ્યક્તિ ઘરમાં સેવા કરી શકતો હોય પણ જાણી જોઈને ઈ કથા પક્ષનો અવલંબન કરે છે એ બહિર્મુખ થવાનો સાતમો પ્રકાર. ખ્યાલમાં આવ્યું તમને? જો તમારી પાસે અવસર છે સેવા કરવાની, તમારા ઘરમાં અનુકૂળતા છે સેવા કરવાની, છતાંય તમે કથા કલ્પનું અનુકરણ કરી રહ્યા છો તો તમે બહિર્મુખ થવાના પ્રકાર તરફ જઈ રહ્યા છો. तैसे ही अपने घर में सेवा न निभवेते सेवा परायण भगवत जी की परचारगी को जो उपदेश दियो ताकि 600वां भगवत जी की तनु वित्तजा को जो तनुजा और वित्तजा सेवा में खंडित कर देते हैं सो हूँ बहिर्मुखता को 8मो प्रकार ही है.
હવે જે ભગવદીની સેવા કરવા તમે જઈ રહ્યા છો, ભગવદીની પરચારગીમાં તમે જઈ રહ્યા છો, એ ભગવદીએ પોતાના તન અને ધનથી સેવા કરી રહ્યો છે, અને તમે જઈને શું કરો છો કે એની તનુજા અને વિત્તજાને ખંડિત કરો છો. તમે કોઈક વસ્તુ એને લઈને આપી દો કે આ જો તમારા ઠાકોરજી માટે હું લઈ આવ્યો. અરે ભાઈ, તને એ ભગવદીની પરચારગીમાં મોકલ્યો હતો, ઠાકોરજીની પરચારગીમાં નહીં. તમને ઠાકોરજીની વસ્તુ લાવવાનો અધિકાર નથી. ઠાકોરજીની વસ્તુ કોણ લઈ આવશે? જેની પરચારગી તમે કરો છો એ લઈ આવશે. કેમ કે ઠાકોરજી એની વસ્તુ સ્વીકારવા બેઠા છે, તારી વસ્તુ નહીં. પણ આ જે પરચારગી કરે છે એ શું ડાપણ કરે છે? ઠાકોરજીના માટે કંઈ પણ લઈ આવે તો એની તનુજા ભંગ થાય, એની વિત્તજા ભંગ થાય. તો જે આવું કરે છે એ બહિર્મુક્તાના 8મા પ્રકારને જીવી રહ્યો છે. मूल में तो यही आज्ञा को विचार करके प्राचीन गोस्वामी बालक वैष्णव को अपने ठाकुर जी की सेवा में परचारगी की आज्ञा दे दो. मोटा प्राचीन बालको શું કરતા? જે વૈષ્ણવ એમની પાસે આવતા એમને પરચારગીની સેવામાં રાખતા, પોતાની સેવામાં, ઠાકોરજીની સેવામાં નહીં. પોતાને જે કંઈક હેલ્પ હોય એ વૈષ્ણવને કહેતા કે તું આ કરી આવો. જે રીતે વૈષ્ણવ એની પાસે આવે તો કોઈ શાક લઈ આવો, ફલાનું લઈ આવો, ઢીકનું લઈ આવો, કંઈક પણ મંગાવી દેતા, એને પૈસા આપીને. આજની તારીખમાં એ વૈષ્ણવ પૈસા ના લે એક અલગ વાત છે, પણ સૈદ્ધાંતિક રીતે તમે જે કંઈ પણ વસ્તુ જે તમારી પરચારગીમાં છે એની પાસે મગાવી રહ્યા છો તો તમારે એને પૈસા આપવા જોઈએ. ખ્યાલ આવ્યું તમને? આ બહુ ગંભીર વાત કરી રહ્યો છું. तो वर्तमान में कलिकाल के बलवान हुए थे श्रीमद आचार्य चरण के वंशज हु सिद्धांत विपरीत तनुजा सेवा करवा वाले जघन्य प्रकार के पुजारी बन गए और वैष्णव वित्तजा सेवा करने वाले दर्शनार्थी बन गए, मनोरथी और ट्रस्टी बन गए. कहा श्री महाप्रभु के शिक्षा श्लोक साचो पर जाए. પણ આપણે આ બધી વાતોનો ખ્યાલ રાખ્યો નહીં એટલે બાળકો શું થઈ ગયા? જઘન્ય કક્ષાના પૂજારી બની ગયા. કેવી રીતે બની ગયા? કારણ કે પોતે તનુજા કરે છે અને વિત્તજા કોની છે? વૈષ્ણવોનું. પૈસા કોનું છે? વૈષ્ણવનું. શરીર કોનું છે? બાળકનું. એટલે તમારો વિત્ત તો તમે વાપરો નહીં ને. એટલે તમે પૂજારી બનીને, પૂજારી શું કરે? પૂજારી પૂજા કરે પણ પૈસા કોનો હોય? વૈષ્ણવ. જે દર્શનાર્થીઓ હોય એનો પૈસો હોય. અને વૈષ્ણવ શું કરે છે? વિત્તજા સેવા કરે વાળે દર્શનાર્થી. વિત્તજા વૈષ્ણવ તનુજા સેવા કરવાનો અધિકાર બાળક આપતા નથી એટલે જક મારીને શું કરે? એ વિત્તજા સેવા કરે, તનુજા કરતો નથી. ખ્યાલમાં આવ્યું? એ તનુજા કરતો નથી. વૈષ્ણવ વિત્તજા કરે, બાળક તનુજા કરે, અને જે બીજા હોય મનોરથી એ શું? ટ્રસ્ટી બની જાય. એ બંનેને મેનેજ કરે. આમાં શિક્ષા શ્લોકીના વચન સાચા પડી ગયા એવું કાકા વ્યાખ્યા કર્યું. ખ્યાલમાં આવ્યું ને? બાળકો તનુજા કરે અને વૈષ્ણવો વિત્તજા કરે. કારણ કે બાળકોએ પોતાના ગાંઠના પૈસા સેવામાં વાપરવા નથી. વૈષ્ણવોને હવેલીમાં સેવા કરવી નથી, ખાલી પૈસા વાપરવા છે. આ બધી ધાંધલમાં મહાપૂજ્યનો જે ખોવાઈ જાય છે એ મહાપૂજ્યનો સિદ્ધાંત ખોવાઈ ગયો. ખ્યાલમાં આવ્યું ને? એટલા માટે દ્વારકેશજીએ બહિર્મુક્તાના 4 વાત કારણ થયા, 4 બાત દિખલાઈએ. એ 4 વાત બહિર્મુક્તાની છે. એ કઈ વાત? અન્યાશ્રય,
असमर्पित वस्तु को उपभोग, असद आलाप और असत्संग। आ चार बातनो ख्याल तमारे राखवो जोईए। सौथी पहला अन्याश्रय। अन्याश्रय शुं छे कि तहाँ शरणागति तथा भक्ति दोऊ में अन्याश्रय बाधक होते। तमारी शरणागति में पण अन्याश्रय बाधक छे अने तमारी भक्ति में पण अन्याश्रय बाधक छे। जे आजनी तारीख में 90% वैष्णवो अन्याश्रय करे छे। 90%। 10% ज एवा छे जे अन्याश्रय नथी करता। बहु दुखथी आ वात स्वीकारवी पड़े। बहु घणा ओछा पर्सेंटेज ना वैष्णवो छे जे लोको अन्याश्रय नथी करता। पण कोई ने कोई रीते वैष्णव अन्याश्रय करे छे। कां तो एमना कुलदेवीनो, कां तो एमना कुलदेवनो ए लोको महात्म्य जाळवता होय। ए रीते ए लोको करवा ए जो करता होय तो अन्याश्रय बहु मोटो बाधक छे आपणा संप्रदाय। जो पतिनी हयातीमां पत्नीनो बीजा साथे संबंध होय तो ए व्यभिचार कहेवाय। एवी ज रीते ठाकुरजी होय अने ठाकुरजीने छोड़ीने पछी आपणे कोई बीजा देवनी साथे पण आपणे आपणो संबंध राखीए तो ए व्यभिचार छे। आ बहु मोटो दोष अन्याश्रयनो मानवामां आव्यो छे। एटले अहींया आज्ञा करे छे कि शरणागति अथवा भक्ति दोऊ में अन्याश्रय बाधक है। शरणागति में पण अन्याश्रय बाधक है अने भक्ति में पण बाधक। नित्य नैमित्तिक श्रौत कर्म तथा वर्णाश्रमीन को अवश्यानुष्ठेय संस्कार प्रायश्चित श्राद्धादि स्मार्त कर्मन में कर्मांग जो अन्य देव हैं तिनके पूजन वंदन में अन्याश्रय दोष नहीं है। जो तमारा कर्मना 3 प्रकार होई शके, एक नित्य अने एक नैमित्तिक अने नित्य नैमित्तिक तमे गणो ने। काम्य कर्म ने कर्म नथी गणता। नित्य ने नैमित्तिक कोई कर्म एवा होय के तमारे नित्य करवा पड़े अने कोई कर्म एवा होय के तमारे निमित्त थी करवा पड़े। तो जेवी रीते संस्कार छे, प्रायश्चित छे, श्राद्ध छे, आ बधा कर्मोना जे देवताओ छे ए ठाकुरजी नथी, देवो छे। अने ज्यारे तमे ए कर्म करी रह्या छो, श्राद्ध करी रह्या छो, प्रायश्चित करी रह्या छो, त्यारे कोई अन्य देवने नमस्कार करी रह्या छो तो तमे श्राद्ध करी शको ने। श्राद्ध ज्यारे तमे करो छो तो तमारे श्राद्ध देवने वंदन करवू पड़े, श्राद्ध देवनुं पूजन करवू पड़े, श्राद्ध देवने माथुं नमावવું પડે। तो ए अन्याश्रय कहेवाय के नहीं? तो कहे छे के ना ए अन्याश्रय नथी कहेवातो। शा माटे नथी कहेवातो? ध्यानथी सांभळो। कारण के कर्मनी प्रधानता छे, देव त्यां गौण थई जाय छे। ज्यां देव गौण थई जातो होय अने कर्म मुख्य थई जातो होय तो ए अन्याश्रय नथी। पण ज्यारे तमे देवने मुख्य गणो छो अने कर्मने गौण गणो छो तो अन्याश्रय 100% थो। पर अन्य देवन को उपासना भक्ति के कार्य मंदिर है, इनमें दर्शन पूजन स्तवन प्रसाद ग्रहण करवे स्वतः चलाई के जाओ, निश्चित रूप से अन्याश्रय मान लो। कोई तमे कोई बीजा देवनी उपासना करवा मागे, उपासना करवा इच्छी रह्या छो, बीजा देवना जे मंदिर छे एमां ए मंदिर में तमने दर्शन करवानी इच्छा थई रही छे, ए मंदिर में ए देवनी पूजन करवानी इच्छा थई रही छे, एमनी स्तुति करवानी इच्छा थई रही छे, एमनो धरेला भोगनो प्रसाद ग्रहण करवानी इच्छा तमने थई रही छे। तो आ बधो जे कर्म छे ए तमे स्वतः चलावीने पोतानी इच्छाथी कोई बीजा देवना मंदिरमां जई रह्या छो दर्शन करवा माटे, आ बधा जे कर्मो छे ए निश्चित रूपथी अन्याश्रय अने अन्याश्रय। कहूं जात मार्ग में
को अन्य देव को मंदिर आवे तहाँ वंदन व्यवहार अन्याश्रय नहीं है। તમે રસ્તામાં જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ બીજા દેવનું કે દેવીનું મંદિર આવ્યો તો ત્યાં તમે નમસ્કાર કર્યા, એ અન્યાશ્રય નથી. ખ્યાલમાં આવ્યું ને? અન્યાશ્રય ક્યારે કહેવાય કે તમે સામે ચલાવીને કોઈ બીજા દેવના કે દેવીના મંદિરમાં દર્શન માટે ગયા, પૂજન માટે ગયા, સ્તુતિ માટે ગયા, પ્રસાદ ખાવા માટે ગયા, આ બધા જે કર્મો છે એ અન્યાશ્રયના કર્મ છે બધા. बरोबर। अने कामना पूर्ति के काज तो शौच कर्म में हूँ अन्य देवन को पूजन व्रत प्रार्थना अन्याश्रय हो तो अन्याश्रय ते जीव बहिर्मुख થઈ જાય છે। એટલે દ્વારકેશજી આ વાત સમજાવે છે કે કામ્ય કર્મ કરવા તો અલાઉડ જ નથી। કામ્ય કર્મ અલાઉડ નથી। કામ કર્મની બે જ વેરાયટી છે, એક નિત્ય કર્મ અને એક નૈમિત્તિક કર્મ। બરોબર। એમાં કઈ ન સમજાણું હોય તો પૂછજો। બીજો જે દંડવત પ્રણામ। આ પ્રાયશ્ચિત કઈ રીતે સમજશું? જે પ્રાયશ્ચિત એટલે શું પૂછવા માંગો છો? આ સંસ્કાર પ્રાયશ્ચિત અને શ્રાદ્ધાદિ સ્માર્ત કર્મન में સંસ્કાર તો ષોડશ સંસ્કાર હોય ને। હા, એ તો સમજાણું। પ્રાયશ્ચિત, હા, પ્રાયશ્ચિત જે છે તમારાથી અજાણતામાં ન કરવાનું કર્મ થઈ ગયું। દાખલા તરીકે શાસ્ત્રમાં ઊંટ પર બેસવાનું વિધાન નથી, ઊંટ પર બેસવાની મનાઈ છે। જો તમારાથી ઊંટ પર બેસાઈ ગયું તો એનો તમારે પ્રાયશ્ચિત કરવું। અને એ પ્રાયશ્ચિત જે દેવ પ્રાયશ્ચિત રૂપી કર્મમાં જે દેવને તમારે નમસ્કાર કરવા પડે એ પાછા પ્રાયશ્ચિત કર્મના દેવતા પાછા અલગ છે। એવી પણ પ્રાયશ્ચિત ક્યારે કરી શકાય કે ફરીથી એ કર્મ ન કરો તો પ્રાયશ્ચિત કરવો જોઈએ। વારંવાર ના ચાલે। હા, વારંવાર કરો તો પછી એ પ્રાયશ્ચિત નથી, કારણ કે અજાણતામાં તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો એનો પ્રાયશ્ચિત નું વિધાન છે। પછી તો એ પાખંડ છે ને, જો જાણી જોઈને તમે કરતા હો। અને કે જે રીતે આ પેશવાઈ પ્રાયશ્ચિત કહેવાય ને, એ મરાઠાના જે પેશવાઓ હતા એ દરરોજ હત્યાઓ ને બધું લડાઈ કરતા, હત્યા કરતા, અને પછી રાતના વિચાર કરતા કે અરે બહુ મોટું અપરાધ થઈ ગયું, અમે આ બધું હત્યા કરી દીધી, નાના નાના બાળકોની, આ કરી લીધું, તે કરી લીધું। અને સવારે ઉઠીને પછી મદિરા પી લેતા અને સવારે ઉઠીને પાછો ઈ જ કરતા। તો એને પેશવાઈ પ્રાયશ્ચિત કહેવાય કે એનું કઈ મીનિંગ નથી, એટલે પ્રાયશ્ચિત થતો પણ નથી એનાથી। સમજાઈ ગઈ છે। અને શ્રાદ્ધ તો મેં સમજાવ્યું તમને। હા, ખ્યાલ આવ્યું ને? હા, હા, જે સમજાઈ ગયું। હા, બીજું જે છે असमर्पित को उपभोग शरणागति में बाधक होत नहीं। જ્યારે તમે શરણાગતિ છો, જ્યારે તમે શરણાગતિ કરી રહ્યા છો એટલે કથા પક્ષનો અવલંબન કરી રહ્યા છો, ત્યારે તમે અસમર્પિત વસ્તુ લઈ શકો। અસમર્પિત નો ભોગ ક્યારે બાધક છે? જ્યારે તમે બ્રહ્મસમન લીધું ત્યારે। શરણાગતિમાં તો સેવા તમે કરતા જ નથી, કારણ કે બ્રહ્મસમન તો લીધું નથી, કેવલ શરણાગત છો, તો ભોગ ધરશો કોને? તો ત્યાં ભોગ ધર્યા વગર જો લઈ રહ્યા છો કઈ વાંધો નહીં, લઈ શકાય। પણ તમે એક વખત બ્રહ્મસમન થઈ ગયો અને પછી તમે કહો કે અમારે અસમર્પિત લેવું છે, મહાન બાધક।
બ્રહ્મસમન લેવું દોષ નથી, સેવા ન કરવી દોષ નથી, પણ બ્રહ્મસમન લઈને સેવા ન કરવી એનાથી મોટું દોષ તો પોસિબલ જ નથી. જે રીતે લગ્ન ન કરવો, લગ્ન ન કરવા દોષ છે? કોઈની સાથે ન રહેવું દોષ છે? નહીં. પણ લગ્ન કહીને તમે સાથે ન રહો તો એની તો કોઈ અર્થ જ નથી ને. પછી લગ્ન કર્યા શા માટે? તમારી જિંદગી બગડી, એની પણ જિંદગી બગડી. ખ્યાલ આવ્યું? એટલે બ્રહ્મસમન જે છે સાથે રહેવા માટે બ્રહ્મસમન છે, નોખા રહેવા માટે બ્રહ્મસમન ની શરણાગતિ કરો ને તમે, ક્યાં વાંધો છે તમે? પણ તમને બ્રહ્મસમન નો બેનિફિટ જોઈએ છે અને રહેવું છે શરણાગતિની જેમ. આ ખોટી માનસિકતા છે. લાભ શરણાગતિનો લેવો છે અને પ્રોફિટ બ્રહ્મસમનની લેવી છે. એ ખોટી વાત. पर भक्ति के सेवा कल्प घर में ठाकुर स्वामी भाव तो विराजते हैं, सो तामे असमर्पित को उपभोग किए थे सेवक भाव खंडित हो. પણ જ્યારે તમારા ઘરમાં સ્વામી ભાવથી ઠાકોરજી બિરાજતા હોય અને પછી તમે અસમર્પિત લ્યો છો તો તમારો સેવક ભાવ ખંડિત થઈ ગયો. તા કરી એટલા માટે निज सेव्य प्रभु की भावात्मिका निज स्वामिता हूं तिरोहित रह जाते हैं. તમારી જે ભાવાત્મિકા નિજ સ્વામિતા છે કે આ મારા પ્રભુ છે એ પણ ખંડિત થઈ જશે. જેને તમે પોતાના સ્વામી ગણી રહ્યા છો તો સ્વામી ગણી રહ્યા છો તો તમારી સત્તાની જેટલી પણ વસ્તુ છે એ વસ્તુ ઉપર પ્રભુનો સ્વામિત્વ છે કે નહીં, અને જો છે તો તમે સમર્પિત કરો ને, અને જો નથી કરતા તો સ્વામી જે નિજ સ્વામિતાની જે ભાવના છે એ તિરોહિત થઈ જાય. જેવી રીતે કોઈ પત્ની લગ્ન કર્યા પછી પતિને જમાડ્યા વગર પોતે ગપ ગપ કરી લે, ખાઈ લે, એ યોગ્ય કહેવાય? બસ એવી જ રીતે ताते सामीभुक्त समर्पण और असमर्पित उपभोग ये दो बहिर्मुक्ता के संपादक. बहिर्मुक्ता सेनाથી આવે છે કે તમે અડધું ખાધેલું ભોગ ધરો છો ઠાકોરજીને અને અસમર્પિતનો ઉપભોગ કરો. જે વસ્તુ પ્રભુને સમર્પિત નથી કરી એ વસ્તુનો ઉપભોગ તમે કરી રહ્યા છો. ચોક્કસ બહિર્મુખ થઈ જવાનું. બહિર્મુખ તો થવાના, कोई चांस જ નથી. बहुरी समर्पण अपने घर में विराजते प्रभु को ही संभव है. दूसरे के माथे विराजते ठाकुर जी के लिए जो कछु देते हैं ताको समर्पण न जानी दान की मां भेंट ही जाननी चाहिए. આ વાત મેં તમને સમજાવેલી હતી કે સમર્પણ ક્યાં પોસિબલ છે? તમારા ઘરના જે ઠાકોરજી હોય ત્યાં સમર્પણ પોસિબલ છે. અને જ્યારે તમે બીજાને આપી રહ્યા છો તો એ દાન છે, સમર્પણ નથી. પત્ની પતિને કંઈ આપતી હોય, પતિ પત્નીને કંઈક આપતો હોય તો એ દાન નથી. શા માટે દાન નથી? કારણ કે બંનેની સત્તા એક છે. પણ જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ ઘરમાં ઇન્ટરફિયરન્સ કરીને લેનદેનનો વ્યવહાર ચાલુ કરે છે ત્યારે બધું બગડે. આવ્યું તમને ખ્યાલ આવ્યું બધું? तो ये प्रकार देव द्रव्य को भयो ताके उपभोग ते देव द्रव्य उपभोग को पातत्यकारी अपराध लाभ. જો તમે જો આવું કરી રહ્યા છો
જો કોઈ તમને ઠાકોરજીના નામે જે કઈ પણ વસ્તુ આપી રહ્યા છો અને એ આ ઠાકોરજીના નામે આપેલી વસ્તુને તમે ઠાકોરજીને ભોગ ધરીને એનું પ્રસાદ જો તમે ગ્રહણ કરી રહ્યા છો તો ચોક્કસ તમે દેવ દ્રવ્યનો ઉપભોગ કરી રહ્યા છો. ક્લિયર વાત. હવે તમારે ડિસાઈડ કરવું જોઈએ. જેવી રીતે તમે તમારા ઠાકોરજી માટે કોઈ બીજા પાસેથી નથી લેતા, આ સિદ્ધાંત હોય તો તમારે પણ કોઈ બીજાને બીજાના ઠાકોરજી માટે આપવું ન જોઈએ. આ સિદ્ધાંત થઈ ગયો. સીધી વાત છે. તમે તો નથી લેતા પણ બીજાને આપો છો બીજાના ઠાકોરજી માટે, તો અપરાધ નથી? વૈષ્ણવ આ વાત નથી સમજતા. પોતે તો કઈ પણ નથી લેતા. વૈષ્ણવો બહુ ચાલાક છે, બહુ ચાલાક છે વૈષ્ણવ. બાળકોને ફસાવાનો ઉપાય કરે છે. પોતે તો પોતાના ઠાકોરજીના નામે એક ઢેલી પણ નહીં રાખે. કોઈક વખત તમારો પૈસો કોઈ વૈષ્ણવ પાસે રહી જાય ને તો બીતા બીતા આપી જાય કે ના જે આપના 1 રૂપિયો મારી પાસે રહી ગયો હતો, આ તમારો રૂપિયો. તમને આટલી જ બીક છે ને તો તમે બીજાને કેમ આપો છો? બીજાના ઠાકોરજી માટે કેમ આપો છો પૈસા? જયારે તમે પોતાના ઠાકોરજી માટે પૈસા નથી લેતા તો બીજાના ઠાકોરજી માટે શા માટે પૈસા આપો છો? એનું પતન નથી કરતા તમે? બાળકને શા માટે આપો છો? બાળક માટે આ રૂલ નથી. જો તમે કહો છો કે બાળક આજ્ઞા કરે છે તો બાળક છે ને, સમજાવો ને એને. 80 વર્ષનો બાળક હોય તો પણ બાળક જ કહેવાય. પણ તમે બાળક નથી ને, તમે તો યુવા છો, પ્રૌઢ છો, વૃદ્ધ છો. તમે એને સમજાવો કે કૃપાનાથ રાજ ये मार्ग हासी खेल को नहीं, ये मार्ग तापक क्लेश को ऐसो कृपा करके ऐसो न विचारिए सो आपको शोभा नहीं देते. આવું તો કોઈ દી જઈને કે આપ ઠાકોરજીના નામે નહીં માંગો, મહારાજ કૃપાનાથ આપને શોભતું નથી. અમે આપના ચરણારવિંદમાં જે કઈ પણ ભેટ ધરીએ એનાથી તમે તમારા ઠાકોરજીની સેવા કરો, જેવી રીતે અમે રહી રહ્યા છીએ. तो तैसे ही सेवा करता स्वयं हूँ भेंट धरवे को विशेष भाव से जो कछु निज प्रभु को देते है सोहु देव द्रव्य है. जो स्पष्ट विधान છે. તમે પણ તમારા ઠાકોરજીને આપી રહ્યા છો, સમર્પિત નથી કરતા, આપી રહ્યા છો તો એ દેવ દ્રવ્ય થઈ ગયો. અને જેના ઉપભોગથી પુષ્ટિ જીવ મહાપતિત થઈ જાય છે. સો તો અસમર્પિત ઉપભોગ તેવું મહત્તર અપરાધ. એ તો અસમર્પિત ભોગનો તો અપરાધ હતો જ, પણ એનાથી 100 ગણા વધારે અપરાધ એનો છે. કારણ કે તમે બહિર્મુખ થઈ જવા. ત્રીજું, હજી આપણે પાસે છે સમય. असद आलाप. असद आलाप એટલે चित्त की भगवत प्रवणता में व्यवधान हो सो जीव के बहिर्मुख बनने को हेतु बनत है. ये शरणागति और भक्ति उभयत्र बाधक है. એટલે અસદ આલાપ એટલે અસત્ય બોલવું. તમારું ચિત્ત જ્યારે ભગવદ પ્રવણ ન હોય, એમાં કોઈ ઓબ્સ્ટેકલ વ્યવધાન આવતું હોય, એ પણ જીવના બહિર્મુખ થવાનો કારણ. તમારા ચિત્તમાં વ્યાકુલતા છે, તમારા ચિત્તમાં વ્યવધાન છે, એ ભગવત પ્રવણ નથી થઈ શકતો. કોઈ પણ XYZ રીઝન હોઈ શકે એનો. ખ્યાલમાં આવ્યું ને? કોઈ પણ XYZ રીઝન હોઈ શકે, પણ તમારે તમારું ચિત્ત ભગવદ પ્રવણ રાખવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? અને કેવી રીતે રાખી શકો એનો બેસ્ટ એક્ઝામ્પલ હું દર વખતે આપું છું કે તમારે લૌકિક પણ કરવાનું હોય ત્યારે તમારું ચિત્ત ભગવત પ્રવણ કેમ રહી શકે? ખ્યાલમાં આવ્યું ને? કેવી રીતે રહી શકે? તો લૌકિક કરવાનું જ નહીં એવું મતલબ છે? ના, એવું મતલબ નથી.
મતલબ શું છે? ધ્યાનથી સમજો આ વાતને, કે જ્યારે તમે ડ્રાઈવ કરો છો, જ્યારે તમે નવા ગાડી ચલાવતા શીખો છો, ગાડી ચલાવવાનું શીખો છો, તો તમારે ફૂલ કોન્સન્ટ્રેટ થઈને તમારી ડ્રાઇવિંગમાં ધ્યાન રાખવું પડે કે નહીં? અને ત્યારે તમારાથી કોઈ વાત પૂછે તો તમને ગુસ્સો આવે છે કે નહીં? અત્યારે શા માટે પૂછે? ત્યાં ડ્રાઈવ કરી રહ્યો છું, અત્યારે કઈ પૂછવાનું નહીં. પણ જ્યારે ડ્રાઇવિંગ આવી જાય ત્યારે આપણે 50 વાતો કરતા હોય, આપણને કઈ ફરક પડે? શા માટે ફરક ન પડે? આપણે વાત પણ કરતા હોઈએ અને ડ્રાઈવ પણ કરતા હોઈએ, કારણ કે આપણો જે ચિત્ત છે એ ડ્રાઇવિંગમાં પ્રવણ થઈ ગયો છે. એવી રીતે આપણો ચિત્ત જ્યારે ભગવત પ્રવણ થઈ જાય ત્યારે આપણે લૌકિક ક્રિયા કરીએ કે કોઈ બીજી ક્રિયા કરીએ, એનાથી કઈ બહુ ઝાઝો ફરક પડતો નથી. આવ્યું તમને? ખ્યાલ આવ્યો ને? એવી રીતે રહેવું. તમારો ચિત્ત ભગવત પ્રવણ છે કે નહીં? હું જે કઈ પણ કરું છું હું મારા પ્રભુ માટે કરું છું. ધેટ્સ ઇટ. હું જે કઈ પણ કરું છું હું મારા માર્ગમાં ટકવા માટે કરું છું. ખતમ થઈ ગઈ વાત. પછી કોઈ બીજી વાતને તમે ઇન્ક્લુડ કરો જ નહીં. પછી બીજી બધી જ વાત ગૌણ છે, નકામી છે. આ વાતને ખ્યાલમાં રાખો. હું જે કરું છું એ સંપ્રદાય મુજબ કરું છું કે નથી કરતો? હું મારા પ્રભુ માટે કરું છું કે નથી કરતો? હું માર્ગ મુજબ કરું છું કે માર્ગ વિરુદ્ધ કરું છું? આ બધી વાતોને તમારા મગજમાં ઠસાવી લો. અને આ બધી વાતો જયારે મગજમાં તમારે ઠસી જશે તો પછી પોતાની મેળે બધું જ ક્લિયર થઈ જશે. ચોથું, असत्संग. असत्संग એટલે असत्संग तो जैसे प्राचीन काल में भक्ति भाव विरोधी स्त्री पुरुषन को संग कहो जातो, तैसे द्रव्योपार्जन के हेतु भागवत कथा करे वालन को संग अथवा टीवी वीडियो को संग હું બહિર્મુખ બનાવીને વર્તમાનને અતિ પ્રબળ દીખ્યો. સાચી વાત છે. ટીવી વિડીયો તમે જોઈ રહ્યા છો. આજે તો ટીવી વિડીયો હું નહીં કહું, આજે તો હું મોબાઈલ કહીશ કે મોબાઈલમાં ઓલ ઇન વન છે. ટીવી પણ છે, વિડીયો પણ છે, કેમેરા પણ છે, બધું જ છે. શું નથી મોબાઈલમાં? આખી તમારી દુનિયા જે છે મોબાઈલમાં છે. જો મોબાઈલ ના હોય તો આપણે બેચેન થઈ જાય કે મોબાઈલ ક્યાંય ગયો, ક્યાં મૂકી દીધો? એવું થાય કે નહીં? મોબાઈલ વિના તો તે વિના જીવ અકળાય. નિર્ગુણ થી વાતો ન થાય તે વિના જીવ અકળાય. નિર્ગુણ નો નિર્દેશ ખોટો રસના શીપેરે કહીએ તો આવી હાલત થઈ જાય. તો એક વાત કહું, વાસ્તવમાં મોબાઈલનો એટલો જ ઉપયોગ કરવો જેટલો જરૂરી છે. બાકી બહુ વધારે મોબાઈલનો સંગ ના કરવો. કામ પૂરતું સંગ કરો તો કઈ વાંધો નથી. કોઈ પણ વસ્તુનો લિમિટેડ તમે કાર્ય પૂરતો ઉપયોગ કરો તો ક્યારે પણ બાધા નથી આવતું. ખ્યાલમાં આવ્યું ને? તો इन्हें चारों दोषन ते बहिर्मुखता प्रकट होत है ता संदेह नहीं, परंतु ऐसो हु बहुधा हो सके जो को अन्य को कारण ते प्रथम बहिर्मुख बने ता पाछे बहिर्मुखता के कारण व जीव की अन्याश्रय असमर्पित भोग असदालाप अथवा असत्संग में प्रवृत्ति हो, ताते ये चार जैसे बहिर्मुखता के कारण है तैसे अन्य हु कारण हो सके. આ તો ગણાવવા માટે બહિર્મુખતાના 4 લક્ષણ ગણાવ્યા છે, પણ એના સિવાય પણ બીજા બધા કારણો પણ બહિર્મુખતાના હોઈ શકે. ખ્યાલમાં આવ્યું ને? પણ કહેવા માટે આ 4 પ્રકાર ગણાવ્યા છે. આ બધા પ્રકારનો આમાં સમાવેશ થઈ જાય છે, પણ છતાંય જો એવા હોય કારણો તો એને પણ તમે ગણી શકો છો. એ વાત અહીંયા બહિર્મુખતાના કથંચનના પ્રકારમાં સમજાવવામાં આવી છે.
હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે બહિર્મુખતા ઉપર વિચાર કરીશું કે બહિર્મુખતા એટલે શું. બરોબર. પેજ નંબર 607 ઉપર આપણે આજે અહીંયા થયું. કઈ પૂછવાનું હોય તો પૂછો. કઈ પૂછ્યું છે નહીં ને? તો આશયને પદ કરીએ. गोवर्धन की रही है तरह गोवर्धन की रही है नित प्रति मदन गोपाल लाल के चरण कमल चित लइए तरटी श्री गोवर्धन की रहिए तन पुलकित गज रज में लौटत गोविंद कुंड में नैये रसिक प्रीतम हित चित की बात श्री गिरधारी जो सो कहिए तरटी श्री गोवर्धन की રહીએ. હવે મહિના સુધી બધા જ કીર્તનો મલ્હારમાં જ આવશે એટલે મેં મલ્હારમાં લીધું. મલ્હાર